ભરૂચમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વહેલી સવારથી જ ભાવિકો ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે આશ્રમમાં ભજન સત્સંગ, ગુરુ વંદના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી। સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને યોગ્ય દિશા મળે છે। તેમને લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરી સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। બાપુએ સંસ્કાર, સેવા અને સત્સંગથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ શક્ય બને છે તેમ પણ ઉમેર્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, DIAના પ્રમુખ સુનિલ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્ય સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવક ધનજી પરમાર, બળદેવ આહિર, મહીન આહિર સહિતની ટીમે કર્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોના સહકારથી ગુરુ પૂર્ણિમાનો આ ધાર્મિક મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે। ભરૂચમાં, રાજ્યમાં અને સમગ્ર દેશમાં આપણી આ હજારો વર્ષની પરંપરાનું આજે નિર્વહન થઈ રહ્યું છે। આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે। આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ। જય ગુરુદેવ। સનાતન ધર્મ પરિવારનો આ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર 53 વર્ષથી ચાલતો આ કાર્યક્રમ 53 વર્ષથી પૂજ્ય સોમદાસ બાપુ આ ભરૂચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય, બ્રાહ્મણ, OBC, SC, ST આ બધી જ સમાજને એકત્ર કરીને વર્ષોથી જે ચાલે છે અને આજે આ જે પરિવાર જે છે આ પરિવારની અંદર ક્ષત્રિય, SC, ST, OBC આ તમામ ભાઈઓ અમારા ભરૂચ જિલ્લાની અંદર હજારોની સંખ્યાની અંદર પરિવાર થયા છે અને આ પરિવાર એ દર વર્ષે વર્ષની અંદર 10 થી 15 વખત ભેગા થાય અને સાથે રહી અને એકદમ અંગત સગા ભાઈ બહેનો છે એ રીતનું વર્તન કરે છે। સાચા અર્થની અંદર જે સત્ય સનાતન ધર્મ છે, સાચા અર્થની અંદર જે હિન્દુ સનાતન સત્ય ધર્મ છે એ સનાતન ધર્મની અહીંયા એ ઝાંખી થાય છે। બધે કહેવાય છે પણ અહીંયા તમે જુઓ છો કે આજે હજારો ભાઈઓ બહેનો છે, બધી જ નાતના ભાઈઓ બહેનો એકત્ર થઈ અને અમારી સાથે આ બધા જ ભાઈઓ બહેનો વર્ષોથી છે। અમારી પેઢી ગઈ, અમારી પેઢી પણ ચાલુ થઈ ગઈ અને આગામી પણ પેઢીઓ ચાલુ રહેશે અને સાચા અર્થમાં સામાજિક સમરસતા એ આ સનાતન ધર્મ પરિવાર કરી રહેલો છે। એ બદલ હું સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ અને મારા ગુરુદેવ એવા પૂજ્ય સોમદાસ બાપુને મારાથી અભિનંદન ના અપાય, પરંતુ પૂજ્ય બાપુને અમે એવું કહીએ છીએ કે બાપુ તમારી જે શક્તિ છે
એ શક્તિ હજુ ઉજાગર કરો અને આ સામાજિક સમરસતાની અંદર એને વાપરો અને એ વાપરવાથી ખરેખર આપણા ગુજરાતની અંદર સામાજિક સમરસતા થશે એવું આજના આ કાર્યક્રમ યોજાયેલો છે.